આવતી 26 તારીખે 26/4/2026 ના રોજ ચૂંટણી છે ભાઈ, તો તમે મત દેવા જાવ તો ધ્યાન રાખીને દેજો. અને સુરતના વોર્ડ નંબર 2 માં મારા એક મિત્ર ઉભા છે, તુલસીભાઈ લાલૈયા. એ પોતે નાની ઉંમરમાં ચૂંટણી લડવા ઉભા છે, ભણેલા ગણેલા છે અને હોશિયાર છે ભાઈ. કદાચ એ લોકો બધા જે ઉભા છે વિરોધ પક્ષમાં, એ કદાચ સત્તા પક્ષ જેવું બોલી નહીં શકે, પણ કામ એને કરતા વધારે વિશેષ કરીને બતાવશે. તો 26 તારીખે તમે જ્યારે મતદાન કરવા જાવ ત્યારે એકવાર ધ્યાન રાખજો ભાઈ. આ વખતે એકવાર તમે એક અલગ પાર્ટીને મત આપો. અને હું આમાંથી કોઈના વખાણ નથી કરતો, મારા કોઈ હગાઈ નથી, પણ એકવાર તમે કોઈ બીજી પાર્ટીને મોકો આપો તો તમને ખબર પડે કે ગવર્મેન્ટનું હકીકત કામ શું છે, એ કામ કેટલું કરે છે અને કઈ રીતે કરે છે. જો ગવર્મેન્ટ ચેન્જ થાય ને તો જ તમને ખ્યાલ આવશે. બાકી હજી તમારે ચોખ્ખું ઘી ગાનું ગોતવાનું છે, કણી વાળું, એ હજી નહીં મળે. અને આમાં જેટલા લોકો ભાઈ ગુજરાતમાં ઉભા છે ને એ બધાય નવા છે. કોઈને 8-8 10 પેઢી સુધી કોઈને રાજકારણમાં કોઈ હારે કોન્ટેક્ટ નથી, એટલે બધાય પોતાના દમ ઉપર ઉભા છે ને કોઈ ક્યાંય આગળ આવું ક્યાંય કામ કરીને નથી આવ્યા. નકરી એમ થાય કે ભાઈ રાજકારણમાં આગળ હતા ને વચ્ચે વૈયા જતા ને હવે પાછા આવ્યા છે. એટલે બધાય હાવ નવા છે, બધા નાની ઉંમરના છે. કોક હશે 4-5 જણા કે ભાઈ મોટી ઉંમરના હોય, બાકી બધા જેમ બને એમ બધા જુવાન જ ઊભા છે. એટલે આ વખતે તમે એકવાર ટ્રાય કરો ભાઈ. અને આ બધા સમાજ બમાજનું કાંઈ અત્યારે વિચારતા નહીં, ગમે એ સમાજનો હોય ભાઈ, તમે પક્ષ ફેરવજો આ વખતે. કેમ કે સમાજમાં કાંઈ નહીં થાય. આ પાટીદાર સમાજ આંદોલનનું તમને વાત કરું, હું ખુદ એક પટેલ સમાજનો છું. એટલે ત્યારે જે લોકોએ ધોકા ખાધા હતા ને, ધોકાના કલર હજી એમના છે. જેની હાટુથી ધોકા ખાધા હતા ને એ બધા અત્યારે મોજ શોખ કરે છે પૂરેપૂરી. એટલે તમે તમારી રીતે ધ્યાન રાખજો. ક્યાંય સમાજમાં તો પડતા જ નહીં, હિન્દુમાં ને એમાં ક્યાંય ન પડતા. તમારે કયો પક્ષ લાવવો છે ને એના સામું ફોકસ કરજો તમે. બાકી આમાં ઘણા તમને શીખવાડશે કે આ સમાજનો છે ને આપણે આને દેવાય ને આને ન દેવાય. આ વખતે સમાજ બમાજનું બધું ભૂલી જાઓ, હિન્દુ મુસ્લિમનું ભૂલી જાઓ. આ વખતે તમે ખાલી એક જ વિચાર કરો કે આપણે પક્ષ ફેરવવો છે. કેમ કે જે પક્ષ તમે જો ફેરવશો ને તો જ તમને આગળ આવતા સમયમાં જે કંઈ મળવાનું છે ને એ બધું મળશે. બાકી આજે એકનો એક પક્ષ આવશે ને તો એ લોકો સેટ થઈ ગયા છે, એને ખબર જ છે કે અમે કાંઈ કરવી કે ન કરવી, અમે અમારું હાલે જ છે ને હાલવાનું જ છે. એટલે તમારી ઉપર છે, પબ્લિક ઉપર જ છે આ બધું. તો તમે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે એકવાર વિચારીને જાયજો. અને સમાજનું કાંઈ વિચારતા નહીં, તમે ખાલી તમારા એરિયાના પક્ષનું વિચારો કે તમારી ત્યાં કોણ માણસ ઊભો છે. ગમે એવો માણસ ઊભો હોય એ લોકોને સમજી લો, કાંઈ બોલતા નથી આવડતું પણ એ કામ સારું કરશે. તમે એકવાર એની ઉપર વિશ્વાસ કરો. કેમ કે આ 5 વર્ષનો ખેલ છે, તમને કદાચ નો મજા આવે 5 વર્ષ પછી તમારા હાથમાં જ છે ફેરવવું, બરાબર. અત્યારે તમે જે નથી કરતા એ 5 વર્ષ પછી કરી નાખજો, પણ એકવાર ટ્રાય કરો. અને આ વિદેશમાં ભાઈ આવું જ હોય, એકનો એક પક્ષ કોઈ દિવસ લાંબો સમય હાલે જ નહીં. બધા પોતપોતાની રીતે પબ્લિક પક્ષ ફેરવી જ નાખે. કેમ કે એકનો એક માણસ આવે ને તો સેટ થઈ જાય. સેટ થઈ જાય પછી તમને એ કાંઈ જવાબ ન દે, પછી એ નો હલે ને તમને ન હલવા દે. એટલે એ બધું સેટ થઈ જાય ગયું. અને આપણે અહીંયા અત્યારે આ બધું સેટ થઈ ગયું છે, તો એ સેટ ન થાય એના હાટુથી તમે એકવાર પક્ષ ફેરવજો. બાકી કહેવાનું તો હજી મારે બહુ બધું બાકી રહી જાય છે, આ વિડીયો બહુ લાંબો થઈ જાય. પણ ટૂંકમાં કહું ને તો આ વખતે તમે એકવાર બીજા પક્ષને મોકો આપો. કેમ કે તમને આગળ જીવનમાં કઈ રીતે હું જરૂરિયાત પૂરી પાડશે એ તો એ લોકો જ્યારે આવશે ત્યારે જ તમને ખબર પડશે તમારા કેટલા કામ ઈઝી થાય. બાકી આમાં ઘણા એમ કહે છે કે આ કામ ઓનલાઈન થઈ ગયું, ઓલું થઈ ગયું, ઓલું થઈ ગયું. ભાઈ એ તો અમુક વસ્તુ જ કેવું છે, સરકાર ઉપર ન હોય, અમુક વસ્તુ થવાનું જ હોય ઓનલાઈન. કઈ સરકાર કરે ને થાય એવું ન હોય, એ કરવું પડે એવું હોય. નકર ત્યાં અધિકારીઓ મળતા ન હોય. એટલે એ બધું કેવું છે કે ભાઈ ઓનલાઈન અમુક વસ્તુ કરવી હોય એટલે એમાં કોઈના વખાણ ન કરવાના હોય ને આપણે કોઈનું ખરાબ નથી બોલવું, બધું સારું જ છે. એટલે આ વખતે ભાઈ એકવાર તમે પક્ષ ફેરવજો. આમાં મારે તમને આશીર્વાદ ન અપાય, હું આશીર્વાદ આપું છું તમે પક્ષ ફેરવજો. એમ તમે હાથે સમજીને ભાઈ એકવાર પક્ષ ફેરવજો, તમને મજા આવશે ભાઈ. એકવાર તમે ટ્રાય તો કરો ખાલી.